આપણા જોડે આવી છે આજે i10 ટોવિંગ કરીને લાવ્યા છીએ। i10માં ઊંધેડાથી ઘસીને બધું વાયરિંગ કાપી નાખ્યું છે, તો ગાડી ચાલુ થતી નથી। જોઈ શકો છો તમે, ગાડી ચાલુ થતી નથી। આપણે ચેક કરીશું કે શું વાયરિંગ કાપ્યું છે। એન્જિનની પણ હાલત જરા શું કર્યું છે બધું છો તમે। પહેલાં તો પેટ્રોલના ફ્યુલ પંપની વાયરિંગ કાપી નાખ્યું છે, એ તમે જોઈ શકો છો। જરા શું હાલત કરી છે। આ ફ્યુલ પંપની વાયરિંગ છે। ડેકીમાં પણ જોઈ શકો છો તમે, જરા શું હાલત કરી નાખી છે। આ વાયરિંગ તો આપણે રિપેર કરી નાખ્યું છે, કમ્પ્લીટ થઈ ગયું છે વાયરિંગ। હવે આગળ જોઈશું। એસી ફિલ્ટર પણ તમે જોઈ શકો છો, બધું બહુ નુકસાન આવ્યું છે। શકો છો ગાડી તો આપણે ચાલુ કરી દીધી છે। પેટ્રોલનું વાયરિંગ કપાયેલું હતું, એ તો રિપેર કરીને આપણે ગાડી ચાલુ કરી નાખી છે। જોઈ શકો છો તમે, ગાડી ચાલુ થઈ ગઈ છે। મિત્રો બધું ખોલી નાખ્યું છે આપણે, તમે જોઈ શકો છો। સિગ્નલમાં નાનું વાયરિંગ બહુ કાપ્યું છે, તો ખોલી નાખ્યું છે આપણે। મિત્રો ડોર મોટર પણ આપણે ખોલી નાખી છે, જોઈ શકો છો। આ છે ડોર મોટર પણ ભરેલી છે, એ પણ આપણે સાફ કરી લઈશું। જોઈ શકો છો મિત્રો, ગાડી આપણો પ્રોપર ફિટિંગ કરી નાખી છે। જોઈ શકો છો તમે, ગાડી ચાલુ પણ કરી દીધી છે, ફિટિંગ પણ બધું થઈ ગયું છે, ને આગળ જાળી પણ લગાવી દીધી છે, તો બીજી વાર અંદર આવવા નહીં। જોઈ શકો છો ફાઇનલ ઓકે કરી નાખી છે। એસી ફિલ્ટર પણ કાપી નાખ્યું છે, એ પણ આપણે નવું લાવી દીધું છે, અને એર ફિલ્ટર પણ આપણો નવું જ મારી દેવાનું છે। ફાઇનલ ગાડી ઓકે થઈ ગઈ છે। તો ફાઇનલ મિત્રો આપણે રાઉન્ડ પર આવી ગયા છીએ, ગાડી ઓકે થઈ ગઈ છે। જોઈ શકો છો તમે, કોઈ લાઇટ પણ નથી ને ગાડી ઓકે જ છે।